ભરૂચના સામાજિક સમરસતા મંચ પર અંગારેશ્વર ગામે વાલ્મીકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હિન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા તોસીફ રાજ સબીર મેન સલેમ તથા સરફરાઝ સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે તોસીફ રાજ અને અન્ય શખ્સોને જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઇસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. રિપોર્ટર કાર્તિક સપકાળ, ભરૂચ.